લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જવાહરનગર વિસ્તારમાં ભંડારામાં ગયેલ મહિલાઓએ સોશિયલ મીડિયા ઉપર પરિવારની મહિલાઓ સાથે ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં એક શખ્સે વિવાદાસ્પદ કમેન્ટ કરતા મામલો ભારે વિવાદમાં ફેરવાયો હતો। મળતી માહિતી મુજબ એક મહિલાએ પોતાના પરિવારની અન્ય મહિલાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો। આ પોસ્ટ ઉપર ગામના એક યુવકે અભદ્ર અને અપમાનજનક કોમેન્ટ કરતા મામલો તંગ બન્યો હતો। યુવકને માફી માંગવાનું જણાવતા યુવકે માફી પણ માંગી ન હતી, જે બાદ ફરિયાદી મહિલા દ્વારા ન્યાય માટે જવાહરનગર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને સમગ્ર મામલે લેખિતમાં અરજી આપી હતી। જો કે મહિલાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા તેને કડવો અનુભવ થયો હતો। પોલીસ પ્રજાની મિત્ર કહેવાય, પણ પોલીસ દ્વારા મહિલાને ઉચ્ચારેલ એક શબ્દથી મહિલાની લાગણી દુભાઈ હતી। ફરિયાદ નોંધાવ્યા બાદ મહિલા ઘરે પરત ફરી હતી। મહિલાએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક ઇસમોએ અન્ય પરિવાર ઉપર હુમલો કરી મારામારી કરી હતી। આ બનાવને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। મામલો ઉગ્ર બનતા જવાહરનગર પોલીસ મથકે તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। એસીપી બી ડિવિઝન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। પોલીસ દ્વારા હાલ બંને મુદ્દાઓ અભદ્ર કોમેન્ટ અને મારામારી બંને અંગે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘટના બની હતી તમારી સાથે ને સર અમારી સાથે અમારા ઘર પાસે એક ભંડારો હતો, તો એ ભંડારામાં છે ને અમે 5 દેરાની જેઠાણીએ છે ને ફોટો પડાવ્યો હતો। તો એ ફોટો મેં સ્ટોરી પર મૂક્યો ઇન્સ્ટાગ્રામ પર। એ ગામનો છોકરો છે, મહેશ પરમાર નામ છે એનું, એને છે ને ઇન્સ્ટા પર છે ને પહેલાં એને ગાળ લખ્યા પછી લોકેશન મોકલ્યું, પછી અમે જેવો મેસેજ જોયો ને એવો એને એ મેસેજ ડિલીટ કરી દીધો। ડિલીટ કર્યા બાદ પછી એને સ્ટોરી પર 1000, 2000, 3000, 4000 ને 5000 સુધીની 5 લેડીઝને એને કિંમત લખી, બરાબર છે। એ હવે અમે ગામની વહુ છે તો એને મીન્સ કે એને મર્યાદા રાખવી જોઈએ કે ના વહુ છે, અમે એનું માથે ઓળીએ છીએ, બરાબર છે। નાના મોટાનું માથે ઓળીએ તો એને મર્યાદા રાખવી જોઈતી હતી, બરાબર છે। પછી એ વાત પછી અમે એને સમાધાન કરવાનું પણ વિચાર્યું, પણ એને છે ને અમે એને બોલાયો કે ભાઈ તું ખાલી અમારી જોડે માફી માંગી લે, તો એ ભાઈ માફી માંગવા રેડી ના થયા, કશું જ નહીં। તો અમે પોલીસને અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા, પોલીસે કમ્પ્લેન લીધી, પણ થોડીક અમને બહુ હેરાન કરીને કમ્પ્લેન લીધી છે, બરાબર। અત્યારે એ મેટર પતી ગઈ, અમે પોતપોતાના ઘરે વગે થઈ ગયા। બીજા એના ફેમિલીવાળા જે અમારી સાથે આવ્યા હતા ને એમના ઘરે જઈને છે ને કકરાટ કર્યો, એમની 2 વહુને અને એમની મમ્મીને માર્યા। એ વસ્તુ એમનો કોઈ અધિકાર નથી કે અમારા કકરાટ એમને ત્યાં જઈને કરે, બરાબર છે। તો અમે લોકો પાછા આવ્યા અને અમે એમને એવું કીધું કે તમે આવું કેમ કર્યું। અમે પોલીસને એટલું જ જણાવ્યું કે સાહેબ મેટર અમારી છે, બરાબર, તો તમે છે ને અમારા પર કરો, અને તમે એવું કીધેલું કે તમને લેડીઝને ટચ કરશે ને તો અમે તમારી કાર્યવાહી કરીશું કાયદેસર, બરાબર। તો મેં ખાલી એટલું જ બોલી કે સર તમે છે ને કાર્યવાહી કરજો, ના નહીં, પણ ખાલી સર હવે તમે ન્યાય અપાઈને એને લોકઅપમાં પૂરજો। મારામારી કરી છે એ લોકોએ વિડિયો બનાવ્યો છે? ના, વિડિયો એ લોકોએ બનાવ્યો છે, અમે લોકોએ જ બનાવ્યો છે, અને હું તમને બતાવું છું કે એને કેવી કમેન્ટ કરી છે। જો આ રહી, અને સાડી પહેરીને ફોટો મૂક્યો છે, કોઈ એવા ખરાબ વસ્ત્રમાં પણ ફોટો નથી મૂક્યો। તમારી માંગ શું છે? અમારી માંગ તો એક જ છે કે અમે તો ચાલ એને કમેન્ટ કરી, અમારી સાથે એને ખરાબ વર્તન કર્યું છે, પણ એને ટચ નથી કર્યું, પણ બીજાને જેને ટચ કર્યું ને હવે એને પણ પુરાવો, હવે એને પણ ન્યાય જોઈએ અમને। તો જે પોલીસે કાર્યવાહી કરી એને પર તમે સંતોષકારક છો? સંતોષકારક તો છે, કર્યું છે કામ, પણ બહુ હેરાન કરીને કર્યું છે સાહેબ। હું રડી છું, મેં એમની સાથે ભીખ માંગીને ગઈ છું કે સાહેબ તમે અમારું સાંભળજો, બરાબર। તો એ સાહેબ મને વાંદરી બોલી, હું વાંદરી નથી, મારું પણ એક કેરેક્ટર છે, બરાબર। હું પણ આજે એક બિઝનેસ કરું છું, બરાબર, મારું સલૂન છે, બરાબર। તો એમનો કોઈ અધિકાર નથી કે મને આ કહી શકે। એ જ નાની છે પણ કરું છું કામ।